Fever 95 FM પરથી this is RJ Hardik and this is Just Too Filmy Gujarat chapter. Today we have a very special guest કે જેમની સાથે આપણે બહુ બધી વસ્તુ બહુ બધી દુનિયા જોઈ છે, બહુ બધા કેરેક્ટર્સ જોયા છે, બહુ બધા એક્સપિરિયન્સીસ કર્યા છે અને હજી પણ મને ગલ્પિન થતાં વાર લાગી રહ્યું છે કે આ છોકરી સરસ ગુજરાતી બોલે છે. ધ વન જેમને આપણે સરસ્વતી ચંદ્ર, મોહી and many characters that we have seen, and when we talk about her Gujarati, so whether it's Midnights with Menka or Umbro, she just always kills from her expressions, even her appearance, and those all little nuances. So none other than આમાં વિકીપીડિયા પહેલા જોશી લખે છે. સો જોશીજી, વિનીતા એમ જોશી is here, the guest of Just Too Filmy. Welcome to the Fever FM. Thank you Hardik, thank you for such a sweet introduction. એટલે કારણ કે આવું પોતાના વિશે સાંભળ્યું આપણે આમ હોય ને તો suddenly like you feel કે ઓ અચ્છા you have come so far in life. What a beautiful journey. Yes. What a beautiful journey. એટલે મેં તમને ઉમરો વખતે પણ કહ્યું હતું કે મારા માટે you the first one is Kumari from Saraswati Chandra. From that to Mohi and many other characters that you have done. From that to you ended up landing into Gujarati film industry, being Gujarati. And what a beautiful start. Midnight with Menka, of course, એ તમને એક અલગ જગ્યાએ લઈ ગયું, but Umro. Yes. અને that character. Gulam Chor, of course. Yes. How that સર્કલ હેપન કે ના યાર આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સુધી હવે એવું શું હતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અથવા તો વોટ સ્ક્રિપ્ટ, લોકેશન, લોકો કે મની, હાઉ થિંગ્સ વેર હેપન? સો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મારું જે પદાર્પણ થયું છે એ વિરલ શાહને કારણે થયું. વિરલ શાહ અને હાર્દિક. સો એ લોકો જ્યારે મિડનાઇટ્સ વિથ મેનકા બનાવતા હતા ત્યારે આઈ થિંક એના જસ્ટ એકાદ વર્ષ પહેલાં મેં ટીવીથી એક બ્રેક લીધેલો. 2011માં મેં ટીવી શરૂ કર્યું નવ્યા શોથી મારા એક્ટિંગ કરિયરની ઓફિશિયલ. હા, એનાથી શરૂઆત થઈ. તો એ શો કર્યા પછી લગભગ 6-7 વર્ષ કન્ટિન્યુઅસ મેં ફક્ત ટીવી કર્યું. એમાં સાવધાન ઇન્ડિયા, ક્રાઇમ પેટ્રોલ, ઘણા બધા નાના શોઝ બી કર્યા. દૂરદર્શનનો એક શો કરેલો તુલસી મોરે અંગના, એના કંઈક 20-21 એપિસોડ કર્યા. પછી સરસ્વતી ચંદ્ર ઓબ્વિયસલી વોઝ ધેર. દેન બાવરે વોઝ માય ફર્સ્ટ શો એઝ અ લીડ એકચ્યુઅલી. અને બાવરે પછી મોહી થયું. અને એ બધી જર્ની શરૂ થઈ. એમાં હું બહુ બધા લોકોને મળી, બહુ બધા સારા એક્ટર્સને મળી, સિનિયર એક્ટર્સને મળી. તો મારો બ્રેક લેવાનો જે રીઝન હતો એ કોઈ નેગેટિવ રીઝન નહોતું કે ટીવીથી હવે મારે બ્રેક લઈ લેવો છે કારણ કે હું ટીવીમાં ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું. ના, જરા પણ નહીં. ટીવીથી અત્યારે આજે પણ હાલમાં પણ મને બહુ જ પ્રેમ છે ને હજી લિટરલી મને દર થોડા મહિના એવું થઈ જાય કે યાર આઈ વોન્ટ ટુ ડુ અ શો. કારણ કે આઈ મિસ ડુઈંગ ટેલિવિઝન શોઝ બિકોઝ દેટ્સ વેર આઈ સ્ટાર્ટેડ. એ રણભૂમિ પર હું શીખી છું. મેં કોઈ એક્ટિંગ સ્કૂલમાં હું ક્યારે ગઈ નથી. નેવર આઈ હેવ નેવર બીન ટુ. જે શીખ્યા એ સેટ ઉપર. તો હાઉ ધેટ હેપન કે તે તો વધારે બીક હોઈ શકે ને કે યાર હું ક્યારે નથી કર્યું. એક્ઝેક્ટલી. તો ગ્રેજ્યુએશન પત્યું એના પછી મેં ઓડિશન્સ આપવાના શરૂ કર્યા. બહુ જ ઇન્ટરેસ્ટ હતો, પહેલેથી ખબર હતી કરવું તો છે. પછી ઓડિશન્સ આપ્યા, ઘણા મહિનાઓ ઓડિશન્સ આપ્યા. ગ્રેજ્યુએશન ફ્રોમ રૂહિયા કોલેજ ઇન ફિલોસોફી. તો લગભગ સમજો ને 75-80 જેટલા મેં ઓડિશન આપ્યા. કેટલા મહિના મને યાદ નથી પણ ઘણા બધા ઓડિશન. અને પછી નવ્યામાં મારું સિલેક્શન થયું. એટલે હું લિટરલી સવારે 10 વાગે નીકળી જતી હતી. લક્ષ્મી એસ્ટેટ આવવાનું, અંધેરી ઉતરવાનું, લક્ષ્મી એસ્ટેટની બસ પકડવાની. 6 રૂપિયા ટિકિટ હતી, મને આજે પણ યાદ છે. પણ તો ઓડિશન, સોરી ટુ કટ યુ, પણ એ ઓડિશન અઘરું ના હોય કેમ કે તમે ક્યારેય નથી કર્યું તો? એટલે અઘરું હતું, એવું લાગતું હતું કે યાર સમજાતું નહોતું, બધું નહોતું સમજાતું. સ્ક્રિપ્ટ આપે, અચ્છા હવે આને. પણ કીડો હતો, ઇન્ટરેસ્ટ હતો, પેશન હતું. આપણે કહીએ ને કે આપણામાં આ વસ્તુનું પેશન છે એ રિયલાઇઝ પણ આપણને જરૂરી નથી શરૂઆતમાં થઈ જાય છે. દેટ આઈ એમ મેડ ફોર ધીસ. આના સિવાય હું જીવનમાં કાંઈ નહીં કરું અને મારે આ જ કરવું છે. આ મેં 2-3 વખત મારી બહુ લાંબી આવી છે ઘણા બધા લોકો સાથે, મારા જે બહુ ક્લોઝ હોય એની સાથે હું ઘણી વખત આ વાત કરું કે યુ નો દેર કમ્સ અ પોઈન્ટ વેર યુ ડિસાઇડ દેટ આઈ એમ ગોઈંગ ટુ મેક માય પેશન ઇન્ટુ પ્રોફેશન career. Yes, there is a switch. There is 1 second, that magical moment where you see yes. એની પહેલા તમે હજી બી ફિગર આઉટ કરતા હો. એ કોન્ફિડન્સ એક ક્લિકમાં આવી જાય કે કાં તો બીજા કોઈ રીઝન અરે મજા આવે છે એટલે કરીએ છીએ.
અરે પૈસા મળે છે એટલે કરીએ છીએ, અરે મને ફેમ મળે છે એટલે. નથિંગ રોંગ વિથ ઇટ. ધેર ઇઝ એબ્સોલ્યુટલી નથિંગ રોંગ ફોર વોટ્સએવર રીઝન યુ આર ડુઈંગ વોટએવર ઇન લાઈફ. નથિંગ રોંગ. બટ if you want to grow, if you want to evolve, if you want to move towards enlightenment path, then you need to have that alignment. Why you're doing, where you're going, how you're going to do it. 3 most important questions ના જો તમને જવાબ મળી ગયા અને એનો સમન્વય થઈ ગયો કે ત્રણેયના જવાબ સેમ છે, એવું નહીં કે 3 ડિફરન્ટ પ્રોફેશન છે મગજમાં, આ ગયું પણ એ એક જ મળી જાય, then the life changes. It's a crossroad. ત્યાંથી તમારું એક નવો ટર્ન, લાઈફ ટાઈમનો ટર્ન આવી જાય. કરેક્ટ. સો મારા લાઈફમાં એવા ટર્ન્સ 3-4 એવા બહુ ઇમ્પોર્ટન્ટ પડાવ છે. સૌથી પહેલા નવ્યાનું થવું. તો ઓડિશન્સ આપવાના ચાલુ કર્યા. નાનપણમાં સ્કૂલમાં બધું બહુ કરતી, 1 એક્ટ પ્લે ને આ ને તેને નાટકમાં ભાગ લેવો, સિંગિંગ, ડાન્સિંગ, ભણવાનું નહીં. સો નો સ્ટેજ ફિયર. નો સ્ટેજ ફિયર. દેટ વે નો સ્ટેજ ફિયર. ડાન્સ તો એટલે મતલબ તો ઓડિશન્સમાં જે સમજાતું હતું એ કરતી હતી. એવો ડર નહોતો, ફેલિયરનો ડર નહોતો. એન્ડ દેટ ઇઝ થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ. સિન્સ ચાઇલ્ડહુડ એ વસ્તુનો ડર કોઈ દિવસ આવવા જ નથી દીધું. સમાજ, પરિસ્થિતિ કે કોઈ વ્યક્તિ ડિસાઈડ નહીં કરે તમારું ફેલિયર, તમે ડિસાઈડ કરો છો. આ લગામ કોઈના હાથમાં આપવાની જ નથી કે સોશિયલ સ્ટ્રક્ચર મને કહેશે કે હું ફેલ છું કે પાસ છું, કે મારા ફ્રેન્ડ્સ મને કહેશે કે હું ફેલ છું કે પાસ છું, કે કોઈ સોશિયલ મીડિયાના લાઇક્સ મને કહેશે કે હું ફેલ છું કે પાસ છું, કે મારું બ્લુ ટિક છે કે નહીં, કે મને કહેશે કે હું સક્સેસફુલ એક્ટર છું કે નહીં. વેલિડેશન માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ધેટ વેલિડેશન યુ ડિસાઇડ ફોર યોરસેલ્ફ. વેરી ટ્રુ, વેરી ટ્રુ. ઇફ યુ ફીલ યુ આર ફેલિંગ, વર્ક ઓન ઇટ. someone else will tell you. અને એ someone else કોણ હોવું જોઈએ? કાં તો ગુરુ, કાં તો મા બાપ. બહુ તો વેરી સમબડી જેને તમે લુક અપ કરો છો. લુક અપ ટુ સમબડી અને તમને ગાઈડન્સ આપે, ધેટ્સ ધ થિંગ. બટ નોટ એવરીવન. આ ક્લેરિટી પહેલેથી જ પપ્પા મમ્મીએ લાઈફમાં આપી. બ્યુટીફુલ થિંગ. એન્ડ દેટ હેલ્પ મી. ઓફકોર્સ યાર. એટલે 70-80 ઓડિશન તો મને કોઈ દિવસ એવું લાગતું નહીં હવે હું ઓડિશનમાં સિલેક્ટ નથી, અરે કાલે આવીશ પાછી. વાવ. શું અરે સિલેક્ટ નથી તો એના પર મારે ફોકસ જ નથી કરવું. હું કાલે જઈને પાછું ઓડિશન આપવાની છું, એના પર મારે ફોકસ કરવું છે. સો માય ફોકસ ઇઝ ઓન મોર હાઉ મચ આઈ વિલ ટ્રાય, હાઉ બિગર આઈ વિલ ટ્રાય. હા, કે હું આ ઓડિશનમાં સિલેક્ટ ના થઈ એ ફેક્ટ છે મારા લાઈફનો, કે ઓકે અચ્છા ઓ ધીસ ડિડન્ટ વર્ક આઉટ, ઓકે ટુક ઇટ એઝ અ ફેક્ટ, મેટર ઓફ ફેક્ટ. અરે આજે ટ્રેન છૂટી ગઈ, અરે આજે જરા ઓલા કેબ વાળા સાથે થોડુંક થઈ ગયું, જીવાજોડી થઈ ગઈ, ઓકે મેટર ઓફ ફેક્ટ, સમથિંગ અનપ્લેઝન્ટ હેપન્ડ, ધેટ્સ ઓકે. આગળ વધીએ. હવે શું આગળ નેક્સ્ટ? જો હો ગયા સો હો ગયા, અબ ક્યા? મારો એના પ્રત્યે શું રિએક્શન હશે? that will decide the quality of my life. Yeah, defines. Yes. What happens to you doesn't decide the quality of your life. How you reflect on what has happened to you decides the quality of your life. What a beautiful thing. And એટલે એ ઉંમરમાં તમને રિયલાઇઝ થવું, that is also a bigger thing. કે હા એટલે અત્યારે હવે હું વિચાર કરું તો મને એવું લાગે કે હા યાર આવું તો હું પહેલેથી જ વિચારતી હતી, મને ખબર નથી કે હું આવું વિચારતી હતી. કે હવે હું એક્ટિંગ વર્કશોપ્સ કરું છું ને જ્યારે ઓફિશિયલી નાઉ આઈ એમ લર્નિંગ એક્ટિંગ એન્ડ આઈ એમ રીલર્નિંગ, આઈ એમ અનલર્નિંગ, આઈ વોન્ટ ટુ લર્ન. મને કાંઈ જ નથી આવડતું હજી તો. હું મને જ્યાં પહોંચવું છે તેની તો હજી શરૂઆત પણ નથી થઈ. Like Matthew McConaughey says, my hero is always 10 years ahead of me. I am never the hero of my life. And I don't want to be. The moment I say I am the hero of my life is over. Because then I am thinking I have arrived. If you have arrived, then there is nothing left to for learn. You. Yes, true. If you think કે તમે હિમાલયના ટોપ પર પહોંચી ગયા છો તો એના પછી ક્યાં જશો? મને નથી પહોંચવું હિમાલયના ટોપ પર, મને નીચે રહેવું છે. સો દેટ આઈ લુક અપ ટુ ધ ટોપ ઓફ ધ હિમાલય એન્ડ સ્ટીલ કીપ વોકિંગ, કીપ લર્નિંગ, કીપ ઇવોલ્વિંગ. સો હવે શીખું ને એક્ટિંગ જ્યારે પણ મેં જેમ કે અભિષેક સરનો વર્કશોપ કર્યો હમણાં થોડા મહિના પહેલા, તો હું પછી મને વિચાર્યું કે યાર આ તો હું કરતી હતી, આ તો હું આજ કરતી હતી, પણ હવે મને સમજાય છે કે ઓ અચ્છા થિયોરિટિકલ સ્ટ્રક્ચર હતું, પણ ઇન્સ્ટિંક્ટિવલી આઈ વોઝ ઓલવેઝ ડુઈંગ ધીસ એઝ એન એક્ટર, એઝ એન આર્ટિસ્ટ.
એટલે એવું હોય ને કે આવડત તમે કંઈક કરતા હતા પણ હવે તમે એનું થિયોરિટિકલ એક્ઝામિનેશન આપો છો. હા, હવે પ્રોપર સ્ટ્રક્ચર્ડ વેમાં સમજાય કે આ એક્ઝેક્ટલી આ છે ને એનાથી આ થાય, જે મારામાં તો મેરે અંદર वो कुंडलिनी खुल चुकी है. You did Navya. From where people got to know કે આ Ritika નામક છોકરી એ વિનીતા છે and these all things happened. Yes. Then Saraswati happened as we discussed. Talk about that. મને એના વિશે તો વધારે જાણવું છે. How that happened, because such a beautiful Saraswati set Chandra. and actors very nicely. You know, Hardik, you are one of those rarest people who have asked me about Saraswati Chandra. અરે In my, I think, last few years of any interview ક્યાંય બી થયા છે ને બહુ કોઈ દિવસ કોઈ આ વાત જ નથી કાઢી. સરસ્વતી ચંદ્રની આટલી ડિટેલમાં કોઈ દિવસ કોઈ મને પૂછતું જ નથી કે સરસ્વતી ચંદ્ર વિશે વાત કરીએ. It was our fixed time. And I remember, અમે તો ઘરમાં બંને ભાઈઓ જ છીએ, પણ પેલું આસપાસમાં ફિમેલ્સ વાત કરતી હોય ને કે હવે નેટ વાળા ચણિયા ચોળીની ફેશન આના લીધે છે, જેનિફરના લીધે છે. અરે ઓ ભાઈ, what rage it was. સરસ્વતી How that happened. સો સરસ્વતી ચંદ્ર વખતે એવું હતું કે મારી પાસે 2 શોની ઓફર હતી ત્યારે. આઈ થિંક આઈ જસ્ટ કમ આઉટ ઓફ નવ્યા હેડ જસ્ટ ગોટન ઓવર. તો અને મારી માટે એવું હતું કે વાવ. અને મેં છે ને કોઈક એક રેન્ડમ ઓડિશનમાં ત્યારે એવું હતું ને કે તમે વોક ઇન ઓડિશન્સ અને ઇન્ટ્રોડક્શન હજી બી આપણે કરીએ છીએ, તો ત્યારે એવું હતું કે હું આઈ થિંક મને હજી પણ યાદ છે યશરાજની ઓફિસમાં એમ જ મેં કોઈક ઓડિશન આપવા કે આઈ વોન્ટ ટુ જસ્ટ ગીવ ધ ઇન્ટ્રોડક્શન. અને એમાં એમણે મને એમ પૂછ્યું કે બધું પૂછે ને કે વીલ આસ્ક યુ ક્વેશ્ચન્સ, યુ જસ્ટ આન્સર. હુ ઇઝ યોર ફેવરેટ ડિરેક્ટર? અને મેં એવું બોલી દીધું સંજય લીલા ભંસાલી વિધાઉટ થિંકિંગ. હા એટલે એકચ્યુઅલી હમ દિલ લે ચુકે સનમ ને બધું આવી ગયું બહુ જ મને. તો મેં બોલી નાખ્યું હતું અને એ વાતને મહિનાઓ થોડા વીતી ગયા હતા. અને પછી સરસ્વતી ચંદ્રનું ઓડિશન થયું, ખબર પડી કે અચ્છા આવું છે. ઘણા બધા ઓડિશન રાઉન્ડ્સ થયા બિકોઝ કુમારી જે કેરેક્ટર હતું એની માટે ખાસા એવા લોકો ઓડિશન કરી રહ્યા હતા. મારું પોતાનું 3-4 વખત થયું છે સ્ક્રીનિંગ થયું. અને પછી થયું અને પછી બહુ વખત પછી મને ખબર પડી કે સરને બહુ ગમ્યું હતું એ ઓડિશન. એટલે સરને એઝ ઇન નોટ ભંસાલી સર બટ હુએવર વોઝ ઇન ધ કાસ્ટિંગ ટીમ દે રિયલી લાઈક લેટ્સ કાસ્ટ હર ફોર કુમારી. પછી હું શૂટિંગ કરવા લાગી ને પછી મને એક દિવસ સ્ટ્રાઇક થયું કે આવું તો મેં બોલેલું કે સંજય લીલા ભંસાલી મેનિફેસ્ટેશન પર તથાસ્તુ હુઆ થા unknowingly. And I'm like, this is the power. What you say unknowingly also gets noted. True. So don't say bad things about yourself or your life, even Very unknowingly. Very true. When you're sad, when you're not happy, just keep quiet because you might end up saying something that's not good for your life. અને બીજી રીતે એવું કહે છે કે ઇટ્સ યોર એનર્જી અને એ રેઝોનેટ થઈને આવશે જ, ક્યારેક ડબલ થઈને આવશે, ક્યારેક ડાયલ્યુટ થઈને આવશે. સો ડોન્ટ સે ધીસ એનીથિંગ. એક્ઝેક્ટલી. અને સો કુમારીમાં બસ ઓડિશન થયું, જે ઓડિશનની પ્રોસેસ, લુક ટેસ્ટ થયું. પછી અરવિંદ બબ્બલ ત્યારે ડિરેક્ટર હતા, તો અરવિંદજીએ આખો શો સેટ કર્યો શરૂઆતમાં. એના પછી ઓફકોર્સ ઓ ભાઈ, અને એમાં હું એટલા સરસ લોકોને મળી. જેનિફર ઓબ્વિયસલી, સ્વીટહાર્ટ, અલ્પના બુચ. સો અલ્પનાબેનને હું ત્યાં મળી એ શોમાં. એન્ડ અલ્પનાજી વોઝ ધ વન who encouraged me, motivated me to actually move to અંધેરી. હું ત્યારે ડોંબિવલી રહેતી હતી અને હું રોજ ડોંબિવલીથી ટ્રાવેલ કરતી સરસ્વતી ચંદ્રના સેટ પર. 8:30નો કોલ ટાઈમ માટે હું 6 વાગે નીકળી હતી ડોંબિવલીથી. તો એક દિવસ અલ્પનાબેન મને કહે યાર બેટા તું કેટલી થાકી જાય છે. અમે 10-10:30 પેકઅપ કરીએ, હું 1 વાગે ઘરે પહોંચું પછી પાછું 6 વાગે. આવું રોજ કરવાનું 22 થી 25 દિવસ મહિનાના. તો બહુ થાકી જતી. આખો દિવસ તો શૂટ હોય જ. તો મને કે તું પીજી કેમ નથી લઈ લેતી અહીંયા, તું કોઈની સાથે શેરિંગમાં રહેવા માંડ. પછી જ્યારે છૂટી હોય જે દિવસે ત્યારે ડોંબિવલી વહી જવાનું કે નેક્સ્ટ ડે સપોઝ શૂટ નથી પણ બેક ટુ બેકમાં. મેં કીધું એ શું હોય? ઓકે, વોટ ઇઝ પીજી એટલે વોટ પીજી? બીકોઝ યુ લીવ ઇન બોમ્બે ઇન યોર હાઉસ વિથ યોર પેરેન્ટ્સ. એવું તમને થોડી વિચાર આવે કે હું મારા શહેરમાં પીજીમાં રહું કારણ કે ટ્રાવેલનો પ્રોબ્લેમ. અત્યારે આ બધું વસ્તુ બહુ કોમન થઈ ગઈ છે. હજી પણ નથી જેટલું કોમન. બટ યા વોટ આર યુ સેઇંગ? આઈ એમ ગેટિંગ કે મારા શહેરમાં હું કેમ પીજીમાં રહું યાર. 2011 ની વાત છે. ઇમેજિન ધીસ ઇઝ 16 years back. So the time was different. There was no social media. આટલું બધું સોશિયલ મીડિયા નહોતું ત્યારે. તો મેં કીધું ઓકે. એન્ડ ધેન યુ નો શી સજેસ્ટેડ કે એક સરસ ગુજરાતી છોકરી છે તું એની સાથે લઈ લે શેરિંગમાં ઘર આ તે બધું. ઓકે. અને that's how I moved to અંધેરી. અને મારો અંધેરી અને ઇન્ડસ્ટ્રી સાથેનો જે કનેક્શન એન્ડ જર્ની સ્ટાર્ટેડ ફ્રોમ ધેર. ઇફ આઈ હેડ નોટ મૂવ્ડ હિયર, that's why I've moved to Ahmedabad. Unless and until you move to that space, to that geographical
લોકેશન location, yeah. યુ વોન્ટ બી એબલ ટુ, મને કામ અગર કરવું છે ગુજરાતીમાં તો મારે આવવું છે અમદાવાદ, એટલે હવે હું ઓફિશિયલી અમદાવાદ શિફ્ટ થઈ ગઈ છું. Many people has no idea about it. Yeah, actually, it's just she been- is in Ahmedabad. કારણ કે જે બહુ ઓછો સમય થયો છે, પણ યા Even Ragini ma'am was a part of a show. What a legendary she was my actress. mother and she was my mentor on the show. અમારું She's એટલું such a sweet person. બ્યુટીફુલ પર્સન. અને એક્સપિરિયન્સના આધારે જે લોકોને ફ્રેમ લાઇટ બધું જે ખબર પડી જાય ને, એમને ઓબ્ઝર્વ કરી, એ જેવી રીતે મેકઅપ કરતા ને હાર્દિક, હું એમને જોયા કરું, એમને ઓબ્ઝર્વ કર્યા કરું. આ તો મારા નાનપણથી જ કીડો, અત્યારે પણ હું એ જ કરું કે મને જાણવું બધું હોય, મને જોવું છે કે કોઈ સિનિયર એક્ટર આજુબાજુ હોય ને. હમણાં કરન્ટલી જે ફિલ્મ શૂટ કરી રહી છું ને, એમાં ધર્મેન્દ્ર ગોયલ મારી સાથે, એમનું પણ શૂટ ચાલુ છે એ સેમ ફિલ્મમાં. તો કારણ કે એમની પાસે આટલો બધો એક્સપિરિયન્સ છે થિયેટરનો, સ્ટેજનો, તો હું હંમેશા જોતી હોઉં કે સરની શું પ્રોસેસ છે, શું કરે છે, કઈ રીતે આવે છે. પછી ધીરે ધીરે હવે તો ઘણા બધા દિવસ થઈ ગયા, તો હું સરને પૂછતી હોઉં કે કેવી રીતે તમે કયા કયા નાટક કર્યા છે, કયા કયા સબ્જેક્ટ્સ છે. એઝ એન આર્ટિસ્ટ આજ તમારી પાસે ટૂલ છે કે કોઈ પણ ક્રાફ્ટમેન હોય એ પોતાની સ્કિલ્સ શાર્પન કેવી રીતે કરે, એની પ્રેક્ટિસ કરે. મ્યુઝિશિયન મ્યુઝિકનો રિયાઝ કરે, આંખો ખુલ્લી રાખે, ઓબ્ઝર્વ કરે. કરેક્ટ. સો એઝ એન આર્ટિસ્ટ, એઝ એન એક્ટર, ધીસ ઇઝ યોર રિયાઝ. કીપ લર્નિંગ, કીપ ડિગિંગ અપ થિંગ્સ ધેટ માઇટ હેલ્પ પાર્ટ યુ. ઇઝ આ લોકોની પાસેથી તમે જ્યારે ઓબ્ઝર્વ કરો ત્યારે તમે એક પહેલી વસ્તુ રિયલાઇઝ થાય કે શું આપણે ખોટું કરી રહ્યા છીએ, શું નથી કરવાનું. અને ઇવન આઉટ ઓફ એરોગન્સ બી ઇફ દે આર ડુઈંગ, ઓર કોઈ અધર પર્સન આઉટ ઓફ એરોગન્સ કંઈક કરીએ છે તો આવું કરીએ તો આવા લાગીશું, તો આ નથી પણ તો કરવાનું. આ નથી પણ કરવાનું, કાં તો એક જરૂર પડે ત્યારે આ કરવાનું છે. Like from the previous generation, today's generation, our generation is making notes that I'm not going to do this. This I don't want to generation, look like this. આ હું બ્રેક કરીશ, આ સાયકલ હું બ્રેક કરીશ. Very true, very true. મારા ઘરમાં મારા મમ્મી પાસેથી મેં જે બધું શીખ્યું, પણ ઘણી વસ્તુ મેં એવી ડિસાઈડ કરી છે કે આ હું કરીશ નહીં. અને આ વસ્તુ આગળ બી થવાની. That is also a reality કે આપણા our next પછીની- generation will be doing the same thing. Exactly, કેમ કે એમના exactly. પ્રમાણે અમુક વસ્તુ આપણી ખોટી જવાની. તો જે નથી સારું આપણી માટે એને આપણે છોડવાનું છે. એ બ્રેક કરવાની હિંમત આપણે લાવવાની છે કે યાર આ હું કેરી ફોરવર્ડ નહીં કરું. વેરી ટ્રુ. ટેલિવિઝન કરિયર, ફિલ્મ્સ, હવે આમાં તો આપણે આ કુમારી વિશે વાતો કરી જ રહ્યા So છીએ. basically Kumari was, મને હજી એક small, I'll tell you something Please. about Kumari. So Arvind Babal, one of the beautiful person, director, one of the best directors of television at that time, even today. So he was very senior. Like Arvind sir, બધા literally થર કાપે. અરવિંદ સર એટલે સર સેટ પર હોય ને તો જો એમને તમારા હાથમાં ફોન દેખાઈ ગયો તો પૂરું. સો 2011માં કે 12માં આઈ થિંક સરસ્વતી ચંદ્ર હેપન ઇન 12, એ વસ્તુ મેં એ સેટ પર શીખી અને મેં અરવિંદ સર પાસેથી શીખી. આજે પણ, હાલની તારીખમાં પણ, ઇન 2026 આઈ ફોલો ધીસ રૂલ ફોર માય સેલ્ફ. આઈ ડોન્ટ કેરી માય સેલ ફોન વિથ મી ઓન સેટ. ઇટ્સ ઇન માય બેગ, ઇટ્સ ઇન ધ રૂમ, it doesn't come with me on set. That's the rule I follow for myself for last whatever 15-16 years. This I learnt on Saraswati Chandra. By observing sir, that sir has put down some rules, some decorum that he wants his actor to follow. Because he is so senior, I know this is right. And એ મેં ઉપાડી લીધું કે આ વસ્તુ એમણે કરવા કીધી છે તો એનો કંઈક રીઝન હશે કે ફોન કેમ નહીં લઈ આવવાનો સેટ પર. I was very young mind as in learning mind. એમાં શું છે, મને જોવું છે, અરે હવે શું ફોન આવે મેસેજ, ના કંઈક રીઝન છે શા માટે ના પાડે છે. તમારું ફોકસ You should be in the character. એક સેકન્ડ માટે બહાર ના નીકળો. આવશે જ બહાર. એ જ સમયે તમે યુઝ કરો ઓબ્ઝર્વ અને અવેર રહેવા માટે. ત્યાં પણ તમે એક્ટિંગ શીખી રહ્યા છો. While you are not acting, you are still learning Very acting. true, very true. You are looking at the light. તમે ડાયનામિક્સ ઓબ્ઝર્વ કરી રહ્યા છો, હાયરાર્કી ઓબ્ઝર્વ કરી રહ્યા છો. એક લાઇટ અથવા આર્ટ ડિપાર્ટમેન્ટ આપસમાં કઈ રીતે વાત કરે છે, ડિરેક્ટર કોઈ સ્પેસિફિક વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરે છે, આની સાથે કેવી રીતે વાત કરે છે. તો કાલ સવારે કોઈ સ્ક્રિપ્ટ આવે ને તો તમે આ વસ્તુ અપ્લાય કરશો કે એક કેરેક્ટર Imagine બીજા that. કેરેક્ટર સાથે કઈ રીતે, શા માટે આવી રીતે વાત કરે છે, બીકોઝ ઓફ ધ બેકગ્રાઉન્ડ. એટલે એ તમારા મગજમાં સેટ ત્યારે જ You study that. બેઝિક વસ્તુ જ્યારે તમે રિહર્સલ કરો છો ત્યારે મનમાં ઘણું બધું हाँ, so that I learned. અને અરવિંદ સર મને છે ને गिलहरी बोलाता कि गिलहरी को बुलाओ, कुमारी देखो तुम ना गिलहरी हो, ये तुम्हारा કોઈ સીનનું આમ બધું કમ્પોઝિશન કોરિયોગ્રાફી સમજાવતા ને, બીકોઝ યુઝ્યુઅલી એન્સેમ્બલ જેવું હતું એમાં.
तो कि अच्छा अच्छा हाँ तुझे कोई पोजीशन नहीं दूंगा, तुझे जो करना है कर, तू ये तेरा मैदान है, तू खेल, तू यहाँ से यहाँ कूदना है कूद, तू गिलरी है એવું મને કહેતા. તો લોકોને એવું થતું કે યાર આને અરવિંદ સાથે ડર કેમ નથી લાગતો, પણ મારું એમની સાથે એટલું બેન્ડવિડ્થ મેચ થઈ બહુ મેચ થઈ ગઈ હતી. બિકોઝ આઈ યુઝ ટુ બી વેરી કે સરે કંઈ કીધું તો દેન આઈ ફોલો, કે ધ્યાન એટલે ધ્યાન, શોર્ટમાં ધ્યાન. ધેટ બચ્ચા ઓફ ધ સ્કૂલ કે જે કીધું એટલું કરી જ લેવાનું, પહેલી બેન્ચે તો એમને ખબર છે, એટલે મારા સાથે મને કોઈ દિવસ સર વાડ્યા નથી, મને વર્ડ પડી જ નથી સરની, એ મોકો જ મેં આવવા નથી દીધો. એટલે સર મારી સાથે ફ્રેન્ડલી બી એટલા જ હતા કે યાર એ મને બધું સમજાવતા. So that I learned, and I met Yatin Karekar on that show, who gave me the biggest treasure of my life as an artist. He gave me this hard drive, which had 1,000 films. 1,000 films Yes, of world cinema. Oh. And he said, "लड़की इधर आ." तो मैंने हाँ क्या है यतिन जी, बोलूँ तो वो मस्ती ए इधर आ, सुन, एक्टिंग को ना सीरियसली लेना चालू कर. मैंने बोला क्या है सर, मेरे को मजा आ रहा है. हाँ वो सब ठीक है, तू NSD है. मैंने बोला सर वो क्या होता है? तो बोले कि तू नेचुरल स्कूल ऑफ ड्रामा. नेचुरल स्कूल ऑफ ड्रामा. क्या बात है. मैं कहा हाँ ये ले, ये हार्ड ड्राइव मैं तेरे को दे रहा हूँ, इसमें बहुत सारी फिल्में हैं, अभी फिल्में देखना चालू कर. हाँ हो गया. એ હાર્ડ ડ્રાઈવ મૂકી દીધી, 2 વર્ષ પછી મેં એ હાર્ડ ડ્રાઈવ ખોલી, અને જે બી જર્ની રહી, એન્ડ યુ નો સમથિંગ ક્લિક્ડ, સમથિંગ કે ઓ આઈ શુડ સ્ટડી ધીસ ક્રાફ્ટ, ઇટ્સ નોટ જસ્ટ પ્લે, લેટ્સ get into this. And one day I opened that hard drive and I started watching films, and then I messaged him, I said sir आपने जो खजाना दिया था ना मैंने आज खोला है. So पहले तो सॉरी कि मैंने 2 साल नहीं खोला, बट लाइफ चेंज हो गई. अब वो कीड़ा जाग गया कि 1 सेकेंड आ मस्ती નથી. So that happened in 2018 around? No, that happened in Bavre. Bavre, okay. Which was 2013. Where I met Alka Amin, who was playing my दादी. She told me, इधर आ लड़की, क्या है लाइनें क्यों याद नहीं है, चलो बैठ के लाइन करो. मैंने बोला हाँ अरे हो जाएगा ना अलका जी. नहीं, सेट पे जाने से पहले सारी लाइनें याद होनी चाहिए. और મારા ને એમના સીન્સ બહુ બધા હોતા હતા ડેલી. સો દાદી અને તો બધા સીન ને અમે એ બેસીને મને શીખડાવતા કે સિરિયસ હો જા, મસ્તી વસ્તી નહીં જોઈએ. હા ઓકે. અને ત્યારે એ દિવસે એ જ દરમિયાન મેં આ ફિલ્મો જોવાનું ચાલુ કર્યું, એન્ડ સમથિંગ જસ્ટ clicked. Midnight with Menka happened after that, I guess 2018. Riya. So I think 16 પછી મેં બ્રેક લીધેલો ટીવી થી. 17 પછી 17 સુધી I was still doing TV shows. તો પછી ફિલ્મ માટેની હા કેમ પડી? પછી મેં બ્રેક 1 વર્ષ મેં કાંઈ ન કર્યું. બટ તો કંઈ ન સી એટલે એ કંઈ ન કર્યું, એવરીથિંગ. એટલે તમે જે દિવસમાં 6 થી રાત્રે 1 સુધી કોન્સ્ટન્ટ ભાગદોડ કરતા હોય શહેરમાં, ઓડિશન્સ આપતા, એ વ્યક્તિ 1 વર્ષ બેઠું તો ના જ રહે. એટલે મેં એ દરમિયાન ફક્ત ને ફક્ત પોતાની સાથે સમય વિતાવ્યો. મેં કલરી પોએટ્રી શીખ્યું, અને એ અગેન અનધર પડાવ વેર લાઈફ ટર્ન્ડ. એ 7 વીક્સનો કોર્સ મેં કર્યો, 7 અઠવાડિયા, 41 7 ચોક 28 એટલે 7 અઠવાડિયા, 49 days. 49 days constantly every day learning Kalari Poetry without a break. And it changed the entire body mind spirit alignment. જે બી બધું મને સમજાતું નહોતું કે યાર શું કરું, મને પછી સમજાણું that probably I was feeling a staccato, કે ટીવીમાં મને મજા આવી રહી છે, પણ કારણ કે હવે મારું એક ઓલું ખુલી ગયું છે ને કે મને આ ક્રાફ્ટ શીખવું છે, તો મને અહીંયા અકળામણ થઈ રહી હતી, કારણ કે અહીંયા મને કરવા નથી મળી રહ્યું. મજા એટલી જ આવતી હતી, પણ કંઈક નવું કરવાની ઈચ્છા હતી કે હું આને એક્સપેન્ડ કરું હવે. તો એ મને ત્યાં એક્સરસાઇઝ કરવા નહોતું મળી રહ્યું. તો મેં કીધું એક કામ કરું, થોડુંક બ્રેક લઉં છું. અને ગોડ્સ ગ્રેસ કે મારી સાથે એવો મારો લાઈફ પાર્ટનર હતો કે મને એવું ફાઇનાન્શિયલ સ્ટ્રેસ નહોતો કે મારે ઘર ચલાવવાનું છે. 2016માં મારા લગ્ન થયા શશાંક સાથે. તો મેં શશાંકને કીધું કે શશાંક મારે થોડુંક બ્રેક લેવો પડશે. મને કે તું ચિંતા નહીં કર, તું તારે બ્રેક લે. પછી કલરી પોએટ્રી શીખ્યું, વાંચન, મ્યુઝિક, ડાન્સ, અને બસ પછી મેં કીધું જોઈએ વેબ સિરીઝ, એડ ફિલ્મના ઓડિશન આવશે, કરશું. એન્ડ દેન આનું મિડનાઇટ વિથ મેનકાનું ઓડિશન કોલ આવ્યો. મને વિરલે કીધું, એ લોકો લિટરલી એ લોકો ઓલા ટેલી ચક્કરમાં જોતા હતા કે અરે લેટ્સ ચેક સમ ફેસીસ ફોર मेनकाज रोल. એ લોકો એમ જस्ट જોતા था, अरे इसको कौन है अच्छा विनीता जोशी, हाँ हो सकता है शायद गुजराती हो, चलो उसको पूछते फोन करके.
તો હાર્દિકનો મને ફોન આવ્યો કે ગુજરાતી છે, હા ગુજરાતી છું, ઓકે અચ્છા ઓડિશન કરીએ. ઓડિશન કર્યું, એ લોકોને ઓડિશન ગમ્યું. That's how it happened. in Mumbai only કે मुंबई they are also from Mumbai. અને મેં કીધું ये क्या, चलते चलते ये क्या हो गया. मैं तो ऐसा I was still finding out, waiting, figuring out, and it happened. And my first ever film of life, કે પહેલી વાર જીવનમાં હું ફિલ્મના સેટ પર જઈશ. અત્યાર સુધી તો ટીવી શોઝ કરતી હતી, ફિલ્મ કેમેરો જોઈશ. અને that film was like for me તો કે this is my only and last chance. I'm going to give my 100%. So it was you, Isha, me, Isha, Malhar, Hardik. 4 of us, and Viral, of course. Amatya. KU was also a part of that film. experience? Very good. બહુ મજા આવી. Superb. Like I was so like, yaar, I'm a part of a film. I can feel that now. Nice. It's a 70mm screen. It's a dream for an પ્રીમિયર પણ વધારે ખાસ રહ્યો છે ને એ વખતે. બહુ જ કેમ કે એટલે કદાચ પહેલી વખત એની પહેલા જોઈ હોય ફિલ્મ તો કદાચ એના માટે પણ પહેલી વાર where you were a part of, and I still remember you મેનકરના પ્રીમિયરમાં એન્ટર થઈને તો ઓલા બોડીગાર્ડ ભાઈ સાહેબ એક્સક્યુઝ મી મેડમ सर वो जो પોસ્ટર વાળી છોકરી ઊંચી પાછળ and he's like હા અચ્છા ઓકે જાઓ. એટલે મેં કીધું કે એવું બધું થયું એમ. પણ બહુ સરસ. Then the bigger shift is ગુલામચોર આવ્યું, ગુલામચોર. જેમાં એક અલગ પ્રકારનું કેરેક્ટર, and then people started recognizing you from Umro. કે Umro was another પડાવ. જેમ Midnights with Menka, Viral Shah became such a, because he was the one who basically કે હું એમાં કાસ્ટ ના થઈ હોત આ રોલ માટે તો એ જર્ની શરૂ ના થયું. બટ એને લાગ્યું કે શી ઇઝ ફિટ ફોર ધ રોલ એન્ડ ઓડિશન એને ગમ્યું. દેટ્સ હાઉ દેટ ફિલ્મ હેપન્ડ. એના પછી બી મને એમ થયું કે ઓબ્વિયસલી કે જરૂરી નથી કે જે તમે વિચાર્યું છે એ પ્રમાણે બધું જ થઈ જશે. તમને ફિલ્મો કરવી છે પણ એ તમારા સુધી પહોંચવા માટે કેટલા બધા ઓલાથી આવે છે, શું કહેવાય, અલગ પડાવ ક્રોસ કરીને તમારા. Correct. It requires, or sometimes filmmakers genuinely want to cast you, but there are so many factors. Which kind of factors generally affect Gujarati films ની અંદર to the actors or supporters or? I think there are multiple factors and nobody is to blame for that. I'm not કે ઘણી વખત એવું હોય blaming, છે but કે હું મને સપોઝ આઈ નો મને એવું લાગે છે જ્યોગ્રાફિકલ ફેક્ટર હોઈ શકે અને મને એની માટે મને કોઈ કમ્પ્લેન્સ નથી. આઈ એમ વેરી હેપી ટુ મૂવ ટુ અમદાવાદ. યા વાય નોટ. I want to come to the industry. Industry is not going to come to me. Why should industry come to me? True. I want to come to the industry. Very I true. want to work in this industry. Very This is my language. This is my ભૂમિ. એમાં શું વાત છે? હું આવીશ અહીંયા કામ કરવા માટે, શું કામ નહીં? સારા લોકો છે, આટલા સુંદર લોકો છે જે મને આટલું ફીલ કરાવી રહ્યા છે કે આ મને એવું લાગી જ નથી રહ્યું કે હું કોઈ બીજા સિટીમાં છું. you don't feel like alien. No. That's the beauty of Ahmedabad. And that's the beauty of Gujarati film industry. Yeah, very true. Beautiful people, everybody has welcomed me with like huge warm heart opening up to me that અરે આવી જા, શું છે, તને ઘર જોઈએ છે હું આપું છું, બ્રોકરનો નંબર આપું, કયા એરિયામાં ઘર લેવું છે, everybody. And I'm like Sorted. તું બતા મેરે કો ક્યાં તને શું ખાવું છે, અરે તને અમદાવાદ હું ફરાવીશ, તું કે એટલું એમ કે એમ લાઈક વાવ. સો યા. પણ જે મૂળ મુદ્દો ઉમરો કેવી રીતે થયો? I think Umro આખા was કન્વર્સેશનમાં આપણે બહુ બધી જગ્યાએ ફરીએ છીએ, but please stay with us. Umro, I think Umro, when you are searching for something, that's a different journey. Okay, you are in search of something. Like મારા યોગાના ગુરુ છે ને એમણે મને આ વાત કીધી કે आप गुरु की शोध में होते हो कि आपको लाइफ में एक गुरु चाहिए, एक कुछ चाहिए, आप खोज रहे हो कुछ, उस क्वेस्ट में हो, सीकिंग. The magic happens when Guru chooses you. When yoga chooses you. You are trying to learn yoga. मैं योगा શીખવાની બહુ વખત ટ્રાય કરી, આયંગાર, this, that. But એ કનેક્શન નહોતું થઈ રહ્યું. There came a point where yoga chose me. અને હું ડૉક્ટર હંસાની ઇન્સ્ટિટ્યૂટમાં જઈને યોગા શીખી અને ઇટ ચેન્જ ધ એન્ટાયર
my perspective towards yoga and what yoga can do in your life. So similarly, I was almost on the verge of giving up કે મારું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈ નથી કંઈ થયું. થવાનું નથી. That's when Umru happened. That's when Abhishek sir handpicked me that, excuse me. Yes, you actor who's almost going to give up. No, don't worry, there are filmmakers like Abhishek who value handpick actors which are suitable for his film. Irrespective of caste, class, geographical, it doesn't matter to that That filmmaker. character he can see and then whatever He there. is a filmmaker and that's it. You are an actor, that's it. You love cinema, I love cinema, that's it. બીજી કોઈ વાત Again, audition? audition, proper audition. So I bumped into him in this award function. State government, Gujarat state government નું award function હતું જેમાં I was being awarded for Menka કે કોવિડને લીધે બધા પાછળથી થયા બધા award હા હા ceremony. yes. So I just walked up to sir and I said, sir, ડરતા કે આવું ના કરાય કે એમ અંદરથી મને એવું લાગ્યું કે આવું કહેવાય કોઈ તું કોઈ ડિરેક્ટરને ઓળખતી નથી ને એમ જઈને તો પછી मैं कीधु नहीं प्लीज जाके बोल दे क्या होगा ज्यादा से ज्यादा वो बात नहीं करेंगे कुछ तो होगा कोई नहीं बस बोल के चली आना कि सर मैंने हेलारो बहु गमे ओके थैंक यू वेरी मच लिटरली सर प्लीज आई जस्ट लव दैट फिल्म एंड थैंक यू एज अ सिनेमा लवर आई वांट टू टेल यू दैट यू मेड दिस फिल्म एंड ही लाइक हाँ थोड़ी घनी बात थी અને એકતા વોઝ ઓલ્સો અરાઉન્ડ એન્ડ દેન સર એન્ડ એકતા હેડ અ Chat. કે હા કે क्या શું ચાલી કે હા આપણે હા તો દેન એકતા કમ્સ ટુ મી કે એક ઓડિશન કરવું છે ઓકે ક્યારે જાઉં છું સાંજે જાઉં છું 6 વાગ્યાની ફ્લાઇટ છે તો કે એકાદ કલાક આવી શકો ઓફિસ હા એમણે મને સ્મૃતિની સ્ક્રિપ્ટ આપી મેં કે મેકઅપ કરીને નહીં આવતા ઓકે તો લિટરલી હમણાં હું જે રીતે છું ને એવી જ રીતે I went to the audition, I read the Which script. was that scene? That was the scene, the bench scene. Oh, That was my audition scene for Smriti. ખરા ટાસ્ક માસ્ટર છે સર તો. અને મેં સીન વાંચ્યો અને મેં કીધું Such a heavy scene. It is the most important scene of Smriti. અને અભિષેક સરનું એવું છે that અભિષેક સર પોતે ઓડિશન લે Okay. એઝ અ ડિરેક્ટર પોતે તમને નરેશન આપશે પોતે તમને સીન સમજાવ્યો મને આખું સ્મૃતિનું વિશ્વ સમજાવ્યું અને શાંતિથી અમે લોકોએ વાત કરી 2-2.5 કલાક અમે એ સીન પર કામ કર્યું પછી અમે ટેક લીધો એવું નહીં આલો સ્ક્રિપ્ટ હા ચલો ઓકે રેડી કે હું મારા એક્ટરને સમજાવવા માંગુ છું કે આ કેરેક્ટરનું વિશ્વ શું છે તું કઈ રીતે એ વિશ્વ જીવીશ જો તને ખબર જ નથી કે એની સાથે શું થયું છે એ કયા અત્યારે ઝોનમાં છે કયા ફિલિંગ્સ એને અત્યારે એક્સપિરિયન્સ કરી રહી છે એ મને ખબર જ ન હોય તો હું ઇમોટ શું કરું very સ્ક્રીન true. પર Very true. તો હું લાઈન તો બોલી જાઉં કે હા ઓકે હા આવું છે કે ગમતા વ્યક્તિને પ્રેમ કર્યો પછી એક નાનકડી બાળક થઈ આમ થયું પણ વિસ્મય જતો રહ્યો પણ મને ડિપ્રેશન આપતો ગયો આ તો હું બોલી નાખું છું પણ એ મને ફીલ ક્યારે થશે જ્યારે હું સ્મૃતિને ઓળખતી હોઈશ જો મારે હાર્દિક વિશે વાત કરવી હોય કોઈને તો મને હાર્દિકને જાણવો તો પડે ને Very true. પેલું શું કે આત્માનું પેલું થવું જરૂરી છે એ કેરેક્ટરમાં શું કહેવાય કંઈક તો બી શબ્દ છે બહુ જ હેવી સરસ ગુજરાતી શબ્દ છે પણ એ તમે પરકાયા પ્રવેશ વેરી ટ્રુ યસ એ પરકાયા પ્રવેશ થાય તો એ પણ એની માટે જાણવું તો પડે ને તમે Very કેવી રીતે વેરી ટ્રુ જાણો ઈશ્વર સુધી પહોંચવા માટે ઈશ્વરને જાણવો તો પડશે ને વેરી ટ્રુ એન્ડ ધેટ્સ વાય કદાચ જ્યારે સ્મૃતિ રડું છે ત્યારે અહીંયા લોકો રડી જ રહ્યા છે બીકોઝ પીપલ નો કે શું થઈ રહ્યું છે એ કયા ઝોનમાં જઈ રહી છે બીકોઝ દેટ ઇઝ પ્રોબેબલી વી ઓલ હેવ ફેલ્ટ યુ વોન્ટ બિલીવ હાર્દિક અમે જેટલા પણ ઉમરોના થિયેટર વિઝિટ્સમાં ગયા છીએ men have walked up to me crying, like literally crying their hearts out and coming and telling me ke what Smriti went through we also have gone through as a man. આશા અગ્રી અને કોઈ માણસને આવી રીતે મારી સામે રડતા જોઈને મને એમ થયું કે ધીસ ઇઝ ધ પાવર ઓફ સિનેમા
This is the power of intention. This is the power of Abhishek sir's intention for making a cinema. That cinema created that stir in that man's heart who is surrounded by so much of patriarchy and he doesn't want to lose that. અરે નાના પુરુષો થોડી કઈ આટલા બધા ઇમોશન્સ એક્સપ્રેસ કરે. એક જનરલ પરસેપ્શનની વાત છે, બધા એવા નથી હોતા. બટ ઇટ્સ ઓકે ટુ ક્રાય. And it's okay to be vulnerable. In fact, it's the most beautiful thing as a human being that we can be vulnerable. Vulnerability teaches you humility. Vulnerability teaches you gratitude. It's a virtue that we have to preserve. On the contrary, look at the cast also. 6 જણા કેવા દાદુ લોકો બધા, including you. Oh my God. Killer cast. And I have learned so much on the sets of Umbro, observing each and every crew member, to actors, to the director, to the cinematographer. Tribhu sir, oh my God, you observe that man working on set. The decorum, the sincerity towards filmmaking. And you are like, wow, I want to learn this. We watch films, we watch Nolan's film and we are like, oh wow. But એવા મોટા સપનાઓ સુધી પહોંચવા માટે શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે ને. તો એ લર્નિંગ કર્વ માટે મને એવા વ્યક્તિઓને ઓબ્ઝર્વ કરવા પડશે જે સિનેમાને પ્રેમ કરે છે. વેરી ટ્રુ. ને તો હું કેવી રીતે શીખીશ? સપોઝ અને સપનાઓ જોઈએ ને, મોટા સપનાઓ. કેમ ઇન્ટરનેશનલ પહોંચી ગયું ને આપણું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પહોંચી ગઈ ને. વેરી ટ્રુ. 35 ફિલ્મ્સ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, માનસી. આઈ એમ લાઈક વાવ, લેટ્સ ગો ગ્લોબલ. મને એ જ જે ઉમરાનો જે ડાયલોગ છે ને કે આને જ સપનું કહેવાય. ઓ માય, તમે જુઓ તો ખરા, ખબર જ નથી કે આને સપનું કહેવાય બેન. ધીસ ઇઝ અ ડ્રીમ. You know, there is this moment in that bench scene and she's like, આ તમારી હિંમત છે, તમે જે ના પાડી ને કે ના હું મારી દીકરી સાથે આવું નહીં થવા દઉં, હવે આને યુઝ કર. એન્ડ શી ઇઝ લિટરલી શિફ્ટ કે વોટ, એને ખબર જ નથી કે આ થઈ શકે. that shift कि देखते हैं ना सपने, सपने तो बड़े देखते हैं यार, उसमें क्या कंजूसी. ઓવર કોન્ફિડન્સ નહીં કે હું તો બધું કરી લઈશ, નહીં, મારે કરવું છે. અને such sensitive વસ્તુની સાથે that film is having some comic scenes also, જેમ કે પેલો અંબાજીના મંદિર વાળો ટેબમાં બતાવો. What a beautiful scene. અને જે after the scene it ફટાકને switches to the most sensitive situation. What? That is the beauty of Abhishek sir's cinema. Even in Dhapkar, na, if you see, the moment you slip into the lighter zone, he lifts you up and puts you in a place where you have to question your conscience that we have also done this. He wants you to think about things that you have never thought. Yeah, very true. As a filmmaker, વિચારતા કરી દે તમને કે કીધું છે સોરી કોઈ દિવસ પોતાની ભૂલ માટે નથી કીધું, નીકળી ગયા છો સોરી કીધા વગર બહુ બધી જગ્યાએથી. વિચારો હવે બેસીને. ઉમરોની સાથે સાથે યુ આર વન ઓફ ધોઝ ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસીસ કે જેમણે બોલિવૂડમાં પણ અલગ અલગ કામ કર્યું. યુ વેન્ટ ટુ ધ પાનીપત સેટ સીધું. I did. How that happened? That was right after actually Midnights with Menka. સો રોહન માપુસ્કર પાસે મેં ઘણી વખત પહેલાં બી મરાઠી, કારણ કે હું ડોંબિવલીમાં ઉછરી છું તો મારું મરાઠી પણ સારું છે. મહેરમભાઈ. તો મરાઠી માટે હું પહેલાં બી ટ્રાય કરતી હતી, મરાઠી ફિલ્મ્સ માટે પણ. હજી બી મને આઈ એમ ઓપન ટુ, બિકોઝ મરાઠી ઇઝ સ્કૂલમાં આઈ હેવ ડન અ મરાઠી ફિલ્મ એન્ડ બિકોઝ આઈ સ્ટડીડ ઇન રૂયા, સો માય મરાઠી ઇઝ ફ્લુએન્ટ બિકોઝ આઈ હેવ ગ્રોન અપ અરાઉન્ડ પીપલ હુ સ્પોક મરાઠી. તો એમણે એવું હતું કે નહીં, સર ઇઝ લુકિંગ ફોર this kind of face and મહેરમનું ઓડિશન ચાલુ છે, તો લેટ્સ ડુ એન ઓડિશન. સો દેટ્સ હાઉ ધ ઓડિશન હેપન. અને પહેલાં હું સિલેક્ટ થઈ ગઈ ઓડિશનમાં. આશુ સરને ગમ્યું ઓડિશન એન્ડ આઈ વોઝ સેડ કે હા યુ આર સિલેક્ટેડ ફોર ધ રોલ. દેન હા થોડા દિવસ પછી શૂટિંગ છે એટલે મારું બધું પેકિંગ વેકિંગ ચાલુ થઈ ગયું છે ને આઈ એમ લાઈક ઓકે આશુતોષ ગોવારીકર, is this really happening? And then I get a call કે it's not happening. I'm like, what? It's not happening, so we won't be going ahead with you.
લાઈક વોટ બે ચાર વાર મેં પૂછ્યા જ રાખ્યું કારણ કે મને પ્રોસેસ જ ના થયું દેટ બીકોઝ આઈ હેવ પેક્ડ માય બેગ્સ ફોર ધ શૂટ Too much into the almost halfway I'm there mentally. Yeah. and he said no we have changed the cast you will not be playing this character. I said okay. For 3 days I cried straight. Like this is what my father was telling me. જ્યાં સુધી વસ્તુ થઈ ન હોય ત્યાં સુધી નહીં કહેવાનું કોઈ. પદુડા નહીં થવાનું. That's me also, yeah. અને મેં કીધું તમારી વાત સાચી હતી કારણ કે મેં બધાને કહી દીધું. નજર ઇઝ રિયલ. પછી આમાં તો ઓલો ભગવાનનો ઓલો હતો કે બેટા તને તો શીખવાડતું ઊભી રહેતું हमें ना कि ईश्वर की लाठी में आवाज नहीं होती है तो बिल्कुल आवाज ही चली गई 3 तक मेरी सिर्फ सिसकी आ रही थी પછી 1.5 મહિના પછી ફોન આવ્યો 1.5 મહિના પછી વિનીતા have you changed your look? I said no. AG wants to see you tomorrow at office 3 p.m. okay I'll see you tomorrow. Okay. So what? નેક્સ્ટ ડે 3 વાગે હું ઓફિસમાં જાઉં છું. આશુતોષ ગુવારીકર ઇઝ ઓલરેડી ઇન ધ ઓફિસ પ્લસ લુક ટેસ્ટ માટે. આઈ એન્ટર ધ ઓફિસ માય હાર્ટ ઇઝ પાઉન્ડિંગ. સેડ હાય હાય સર ફર્સ્ટ ઓફ ઓલ રિયલી સોરી. લાઈક આશુતોષ ગુવારીકરને તમને સોરી કહેવાની શું જરૂર છે? વેરી ટ્રુ બટ સ્ટીલ હી સેડ સોરી બટ યુ આર ડુઈંગ મહેરમ. क्या What? Okay. Neeta Lulla, team started styling me and everything. અને રાતના 10-11 વાગે સુધી લુક ટેસ્ટ હું હજી પ્રોસેસ જ કરી રહી છું. क्या is it happening? આ શું થયું? And then I decided કે अब नहीं बोलने का. I shot for 49 days on the sets of Panipat. The 49 days of learning filmmaking. Again 49 days, yes. That was my film school. If somebody would ask me, have you gone to film school? Yes. 49 days on the sets of Panipat. અને આગળનો 1.5 મહિનો પણ ખરો. So that was it. When you were talking ત્યારે મને રિયલાઇઝ થાય છે કે આશુતોષ ગુવારીકરની એક ફિલ્મ જેમાં ઐશ્વર્યાની બાજુમાં અમને ક્યાંક દિશા વાકાણી દેખાય. હવે કૃતિ સેનનની બાજુમાં ક્યાંક અમને વિનીતા દેખાય. તો ઇઝ ઇટ સમથિંગ કે ઇટ્સ ગોઈંગ ઓન અ બિગર થિંગ? Can we manifest that? Yes, let's manifest that. Yeah, I'm also manifesting it. But Then, I want to keep this umbrella so big that ઘણા લોકો મને પૂછે ને કે અરે હવે તો તું ગુજરાતીમાં જ. મેં કીધું yes, it's true. મને કામ કરવું છે. હું આર્ટિસ્ટ તરીકે કામ but કરવા you've done even Lakshmi also, Anjali done character Lakshmi. you Yes, played. yes. Again a Raghav very Lawrence. big film, Yeah, very big yeah. film. With Akshay Kumar. હા એટલે અક્ષય કુમારની સાથે કૃતિ સેનન and અર્જુનની સાથે like Yes. what a big Yes, beautiful experience. અને થેન્ક્સ ટુ ધ અને એ સેટ પર જે રીતે કામ થઈ રહ્યું હતું એનાથી હું ઘણી બધી વસ્તુ શીખી બીકોઝ યુ આર ઓબ્ઝર્વિંગ ધ સિસ્ટમ યુ આર ઓબ્ઝર્વિંગ હાઉ દે વર્ક. તો આટલા બધા વેબ સિરીઝ આટલા બધા શોઝ આઈ કમ ટુ દેટ ઓલ્સો પણ ડુ યુ ક્યાંક એવું રિયલાઇઝ થાય કે ઓર કદાચ હવે એઝ અ નોટ આઉટર વન પણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે આટલા સમય પછી આવો છો આટલા મોટા સેટ્સ પરથી આટલા મોટા ડિરેક્ટર્સ કે એમની પાસે તમે શીખીને આવ્યા છો. મોટા એટલે એવી રીતે નહીં કે ભાઈ બોલિવૂડના છે ને આપણે ગુજરાતી છે પણ દે હેવ વર્કડ વેરી મચ. માઉન્ટેન ઇઝ બિગ. તો યુ ફીલ દેટ કે અહીંયા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં શું મિસિંગ છે શું પ્લસ છે એવું ઇવેલ્યુએટ ક્યારે થાય કે યાર અહીં આ વાંધો છે અથવા તો ધીસ ઇઝ વોટ નોટ એક્ટર્સ આર ડુઈંગ ઓર રાઇટર્સ આર ડુઈંગ ઓર ટીમ ઇઝ નોટ ડુઈંગ એવું because you are observer as you have said many times. કરેક્ટ એટ ટાઈમ્સ આવે ઘણી વખત આવે મગજમાં વાત બટ આઈ કોન્શિયસલી ટ્રાય એન્ડ નોટ ગો ઇન ટુ દેટ ડિરેક્શન ફોર અ સિમ્પલ રીઝન દેટ એવરી ઇન્ડસ્ટ્રી હેઝ ઇટ્સ ઓન ડાયનામિક્સ. I don't want to the lens. I don't want to bring that lens of comparison in my head. Because I worked on the sets of Panipat, that was Ashutosh Guvarikar's world. Doesn't mean the other worlds are lesser than him. He himself is not that kind of a person. He loves his team like anything, from spot to actors. He remembers everybody's name. He is himself Ashutosh Guvarikar, right?
700 જણા છે ક્રૂમાં, 700 people on set, from Such. the crowd to technicians and everybody, and he sits with everybody and eats on the same table as the crew. કેવું નહીં ડિરેક્ટરનું ટેબલ અલગ. સો આ મેં ત્યાં શીખ્યું. મેં કીધું એમનો અપ્રોચ છે, આ અપ્રોચ મારે રાખવો છે લાઈફમાં. મને કમ્પેરિઝનનો લેન્સ જ નથી રાખવો, because the moment I go into that comparative lens, my mind will start working in that direction of analyzing, criticizing, કે અહીંયા ઓછું છે, અરે ત્યાં આ સારું હતું. Is that the focus of my life? No, of course not. What is the focus of my But life? not that way. પણ એમ કે ફોર એક્ઝામ્પલ તમને રિયલાઇઝ થાય કે તમે ન્યુઆન્સીસને જુઓ છો, પકડો છો, તમારી આસપાસમાં ઘણા બધા બીજા હવે સારા આલા દરજાના આર્ટિસ્ટ છે જેમની પ્રોસેસ કદાચ અલગ જ હશે, બટ છતાંય તમને એવું રિયલાઇઝ થાય કે આ જગ્યા પર યુ આર ડુઈંગ ધીસ. જેમ કે આપણે મોબાઈલ વાળી વાત, યુ આર ડુઈંગ ધીસ, એના કરતાં તે આના પર ફોકસ કર્યો હોત ને તો આ હજી સારું આવત. એવું ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસલી આવતું રહે. આવે બિલકુલ આવે, પણ હું એને એનર્જી ના આપું. કે આવે ક્યારેક અકળામણ થાય પણ કે યાર આઈ વોન્ટ ટુ શેર ધીસ, એક્સપ્રેસ ધીસ, બટ ધેટ્સ ઓકે. તો યુ શેર ઓર ઇટ્સ ઓકે? નો, આઈ ડોન્ટ. આઈ ચૂઝ ટુ નોટ. It's a conscious choice. Okay. Because the moment I will do that, my energy is going to be consumed by that entire discussion. It won't change immediately everything. Change will happen on its own, which is already happening. Industry is moving towards a bigger canvas. On its own, that process will happen. એ મારા કહેવાથી એવું કંઈ બદલાઈ નહીં જાય. અને હું પોતાની જાતને એટલી મોટી માનતી પણ નથી કે હું કંઈક એવું અહીંયા એડ ઓન કરી દઉં. મેં 2 જ હિન્દી ફિલ્મો કરી છે. ઇટ્સ નોટ અ વેરી બિગ થિંગ, એન્ડ આઈ હેવ ડન લાઈક વેરી સ્મોલ પાર્ટ્સ ઇન દેટ. કાલ સવારે હું બહુ એઝ અ લીડ પણ એ ફિલ્મ કરેલું તો પણ એનો મતલબ એવું નથી કે હું કોઈનાથી મોટી થઈ ગઈ. Grounded રહેવું, this is your job, this is your work that you're doing, that's it. એમાં કોઈ એવું જસ્ટ એક પ્રશ્ન એમ કે ભાઈ જ્યારે તમે કહો છો કે મેં 2 ફિલ્મ કરી છે, આટલા સિરીઝમાં અમુકમાં એપિસોડિક તમારા કેરેક્ટર રહ્યા છે, અમુક ફૂલ ફ્લેજ વેબ સિરીઝ મેં very few people know that I've done like good amount of web series. Very good amount. I have a list of this: Glitch, Uncoupled, Khiladi, Avrodh, the series. These are the short films, and Avrodh, Parth Jugnu, then many other. Salt City. Yes. ઘણી બધી વસ્તુઓ. Do you feel that કે I asked this thing also to the Tarjani કે તમને અમુક પ્રકારના કેરેક્ટર માટે this will be killed by Vinita એવું આમ લાગે કે હવે આમ કંઈક અલગ પ્રકારના કેરેક્ટર, બધામાં ગ્રાફ અલગ છે, એટલે વેધર વી સી ધ મહેરમભાઈ કરો કે શ્રુતિ ગણો કે કુમારી ગણો, તો તમે જુઓ તો ઇટ્સ અ વેરાયટી ઓફ પીપલ. એટલે એ બધા જ એક યુનિવર્સમાં ભેગા થાય તો કોઈ એકબીજાની સાથે ક્યાંય કનેક્શન કે કોઈની એક લાઈન જ નથી. જેમ કે સ્મૃતિ અને અત્યારે બધું ઓલરાઈટ છે, એમાં આઈ વિલ બી પ્લેઇંગ મીરા. ઇનફેક્ટ આજે સાંજના જ મીરાનું કેરેક્ટર લોન્ચ થશે, એઝ ઇન એ જે હવે કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે આમાં. તો મીરા એન્ડ સ્મૃતિ આર ફ્રોમ 2 different worlds, absolutely 2 different worlds. કડક કાર્યવાહીમાં હું જે પાર્ટ કરવાની છું, that is third another world. એટલે આ કોઈ કનેક્ટેડ નથી. સમટાઈમ યુ ફીલ કે થાય કે યાર આ કેરેક્ટર માટે મને આ લોકોએ લીધી, તો કાં તો એમને મારા પર વિશ્વાસ છે, કાં તો મને મારા પર વિશ્વાસ નથી. I think it's a combination of both. So I told it's like an experimental actress. Yeah, so I am very happy. ઘણી વખત એવું હોય ને કે મેઇન સ્ટ્રીમ ની આખી જે વાત નીકળે કે મેઇન હીરો એવરી ટાઈમ યુ આર કમિંગ એન્ડ સિલ્હુએટ્સ આર હેપનિંગ એન્ડ સાડીઓ ઉડી રહી છે ને વાળ ઉડી રહ્યા છે, એનાથી પણ વાંધો નથી, મારે તો કરવું છે. ઓફ કોર્સ એવરી ફીમેલ ઓર એવરી એક્ટ્રેસ વોન્ટ્સ ટુ ડુ ધીસ, પણ લુક એટ ધ ગ્રાફ ઓફ ધ કેરેક્ટર્સ એન્ડ ધ ડેપ્થ ઓફ ધ કેરેક્ટર, ધેટ ઇઝ લાઈક ઓ ભાઈ. Correct. So I am so happy. I told Umang this, that to be able to imagine me in Meera, I mean the way you have imagined, I myself didn't imagine that I can pull off Meera. બધું ઓલરાઈટ છે, એમાં જે મારું કેરેક્ટર છે એટલું બધું quirky છે કે એ મને પણ એવું લાગતું હતું. અને અગેન એ ફિલ્મની પ્રોસેસ મેં બહુ ડિફરન્ટ રાખેલી. I did not prepare like Smruti for બધું ઓલરાઈટ છે. You have some sort of thing, જેમ કે બલારભાઈનું એવું છે કે એ અલગ અલગ પ્રકારના મ્યુઝિક સાંભળે છે. I do.
I So do. what do you do? I do. What is There are many things, to be very honest, and it varies from project to project. if something that you can share કે what or in general કે ભાઈ આ પ્રકારની વસ્તુ બે ચાર વસ્તુ you are doing following as an actress કે ભાઈ to feel that character or to go through the learning or to understand the vibe. You go through music, reading, I Vidya rely perfume. on I rely on memories a lot, Okay. but these are not the real memories I'm talking about. Okay. These are the memories that I Imagine. create for the character. Okay. I It is create- becoming interesting. So I created Smriti's life from scratch. And I lived, imagined those કે સ્મૃતિ વિસ્મય સાથે જે બી એનું લગ્ન જીવન હતું, વિસ્મય ગુજરી ગયો એની પહેલાંનો ટાઈમ મેં આખો ઇમેજિન કર્યો ફ્રોમ ઇવેન્ટ્સ ટુ, અને દેટ ઇમેજિનેશનમાં રાઇટિંગ પણ આવે, એકચ્યુઅલ ઇમેજિનેશન પણ આવે, વોટ એવર નેચરલી કમ્સ ટુ યુ, કે એનું કેવું જીવન રહ્યું હશે, કે એના કોન્વર્સેશન્સ કેવા હશે વિસ્મય સાથે, અને ઓફકોર્સ કીપિંગ માય ડિરેક્ટર with me in sync. Of course. એના vision પ્રમાણે your world. So I create memories for the character, and then the biggest challenge is when you go on set and you have to live it. So for that you have to cut off from the existing chaos / world, because set પર chaos થવાનો જ છે. There are 30-50 people working. લાઇટ છે, ડે લાઇટ છે, કેટલા બધા ફેક્ટર્સ છે, ટેકનિકલ કેમેરા ટેકનિકાલિટીઝ એ કોઈના જ હાથમાં નથી. ફોકસ શિફ્ટ ક્યારેક આઉટ ઓફ ફોકસ થઈ જવું, આ બધું ઇટ્સ નોટ કે કોઈ એવું કરી રહ્યું છે, અરે હા મેરા શોટ બિગાડ દિયા. નો વન વોન્ટ્સ ટુ ડુ દેટ. એ થઈ જાય. ડોન્ટ લૂઝ ધીસ. That's the only instruction I give myself. From the time you come to the set, ha ha he, yes, everything, enjoy, fun, having good time, enjoying, make the work play and all of that, but don't lose this. એ તો ચાલુ જ છે. And the moment camera is on you, okay, now slowly કોણ મને જોઈ રહ્યું છે, કોણ મને જજ કરી રહ્યું છે, કોઈએ મને કાંઈ કીધું. તો એ બહુ બીક મોટી. I feel that. I mean, naked થઈ જાઓ ત્યારે. True. સોલ. True. નો. અને એ કદાચ અનુભવથી જ આવે છે. અનુભવથી આવે છે. એ તમે ગમે વાર તેટલી લાગે theory ભણો, વાર લાગે. અને એ તમારા સમયે આ સાધના છે. એક્ટિંગ નહીં આવડી જાય. 3 days acting workshop, no. नहीं. हाँ, एक्टिंग के बारे में जान लोगे, पर उसको एग्जीक्यूट करने के लिए True. एक्सपीरियंस एंड लाइफ True. ફિલ કરવા માટે લાઈફ સાથે પ્રેમ કરવો પડશે. એન્ડ અગેન તમારા બધા જ કેરેક્ટર એવા છે કે જે બહુ જ મોટી ડેપ્થ સાથે આવ્યા છે અત્યાર સુધીના, મેજર ઇફ યુ સી ધેટ વે. હા, યસ. કોઈ એવા જેમ કે હવે મીરા યુ આર ટેલિંગ મી, તો મને એવું લાગે છે કે ફન લવિંગ અલગ વ્યક્તિ, Yes. તોફાની ધમાલી, Meera કદાચ is પહેલું very એવું different. હશે Meera is very કે different. આવું કોઈ હોય કે જે એને કોમેડી કરતો હોય અથવા તો ફન કરતો હોય. બાકી બધામાં કંઈ એવા લેયર્સ છે કે જ્યાં સેન્સિબલ સેન્સિબલ વસ્તુ વસ્તુ છે. યસ, અને વેરી ટ્રુ. દેટ્સ વેર પ્રોબેબલી કદાચ એટલા માટે પણ કે અમુક એક્ટર્સ એવા હોય કે જે પોતાની બોડીથી રમે, અમુક વ્યક્તિ એવા હોય કે જે પોતાના અવાજથી રમે, અમુક વ્યક્તિ એવા હોય કે જે પોતાના ખાલી હાવભાવથી રમી જાય, અને અમુક એવા હોય કે જે their eyes are so vocal. જેમ કે શ્રુતિવાળી વાત કરીએ તો ધ વે ઇવન દેટ ડ્રોપ ઓફ ટેર એન્ડ ધોઝ swollen eyes, the red eye or that puffy, એ ત્યાં બધું જ રમાઈ જાય છે. અને એ બધામાં અલગ અલગ વસ્તુ થાય છે. યુ ફીલ દેટ કે ધ ફેશિયલ જેસ્ચર્સ આર ઓલ્સો હેલ્પિંગ ફોર દેટ ડેપ્થ. વેરી મચ. બટ વાય દે આર હેલ્પિંગ? કારણ કે તમે એના વિશે વિચારી નથી રહ્યા. અગર હું કે હું મારા જેસ્ચર્સથી આવું કરીશ અત્યારે શોર્ટમાં, જો મારું ધ્યાન એમાં હોય ને અને હું એવી રીતે Because you have the કરું, character that you have created, the હા. world. અને જો હું ત્યારે એ વિચારું કે હું આવું જેસ્ચર કરીશ અને હું ક્રાફ્ટ કરું મારો ટેક અથવા મારે જે બી કરવાનું છે ત્યાં, તો એ દેખાઈ જશે. એ રિયલ નહીં લાગે, એ નહીં સ્પર્શે. આ મારે ઘરે કરવાનું છે જ્યારે હું પ્રેપ કરું છું કેરેક્ટરની.
હજી હું સ્મૃતિને બનાવી રહી છું અત્યારે કે સ્મૃતિ કેવી રીતે ચાલશે, સ્મૃતિ આમ ચાલે છે આખી ફિલ્મમાં, કારણ કે નથી કોન્ફિડન્સ, શી ઇઝ લોડેડ, નથી કોન્ફિડન્સ, એન્ડ આઈ હેવ સીન પીપલ હુ આર ઇન ડિપ્રેશન, અને તમે પોતે બી આપણે જ્યારે ડાઉન ઇટ હેપન્સ, it's a natural response of the body which is connected to the mental state. બેસિક સિમ્પલ છે, ખાલી આ અપ્લાય કરવાનું છે, આ બધું ઘરે પ્રેપ કરવાનું છે, ત્યાં આવીને નેચરલી બસ જીવવાનું છે. બહુ અઘરું છે, બહુ જ અઘરું છે આ વસ્તુ, એટલી બધી અઘરી છે ને કે હજી પણ મને તો એવું લાગે છે કે હું 0.1% પણ નથી કરી શકી. અરે જે લેજેન્ડ્સ કરે છે, you make people cry and then you are saying this, people are sobbing in theaters. અને આઈ એમ સો હેપી કે તમારી ફિલ્મોગ્રાફી વધી રહી છે, that now you are doing ભમરડો, શુભ સાંજ નો રેપ અપ થઈ ગયું છે, and the other films are on, will also come, કડક કાર્યવાહી. તો how ભમરડો આવતીકાલે રિલીઝ છે. ભમરડો is a very beautiful child like innocence, જે આપણે અત્યારના લાઈફમાં ટેક વર્લ્ડમાં આપણે જ્યાં છીએ ને ત્યાં જે નિખાલસતા છે ને, જે બાળપણની આપણી એક જે બધી યાદો છે, તો ભમરડો ઇઝ બેસિકલી જે આપણે રમતા હતા નાના હતા ત્યારે, તો આ બે બાળકોની વાર્તા છે, અને એ બે બાળકોનું જે બાળપણ અને જે ઇનોસન્સ છે ને, એ લોકોને એટલી મજા આવશે. What a beautiful thought કે કોમ્પિટિશન જીતું તો ડોક્ટર બનાય. હા, અને એમાં હું જે છોકરો છે ને મમ્મી બની છું, અને આમાં ફર્સ્ટ ટાઈમ મેં કાઠિયાવાડી બોલ્યું છે, તો થોડુંક ડિફિકલ્ટ હતું પણ મજા આવી. લાઈક આઈ ઓનલી ફોલોડ હાર્દિક, જે અમારા ફિલ્મ પર ક્રિએટિવ પ્રોડ્યુસર હતા, હાર્દિક બટ રિયલી હેલ્પ મી ટુ ગેટ, બીકોઝ હું મારું મગજ એટલું નહીં વાપરું આમાં, યુ ટેલ મી ધ ટોન એન્ડ દેન આઈ સી હાઉ આઈ હેવ ટુ સે ઇટ, કારણ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇટ રોંગ. જેમ કે એક લાઈન છે એમાં કે એ છોકરાઓ મોડું નથી થતું, ભાગો નિહાળે. તો આ અહીંયા સુધી પહોંચવા માટે મેં એને કીધું કે તમે મને એ ડાયલેક્ટ કહો, પણ આમાં ઇમોશન અથવા આ પિચ આ હશે. એક માં છે ગામડાની, એ છોકરાઓને વઢે ત્યારે આવી રીતે જ વઢશે, એ હાલો બાબા ને હાડે, આ પિચ પર જ બોલશે. ત્યાં હું જે રિયલ લાઈફમાં સોફ્ટ બોલું છું એ કામ જ નહીં કરે, એ તો ઘૂંટીને પી જાય છોકરા. હા, એ તો બે લાફા મારશે પહેલા, પછી તો એવું મને બહુ મજા આવી, મને ડર બી લાગ્યો છે કે યાર બધું મેં બરાબર બોલ્યું હશે. I guess because of your process and all, while we were going through your social media, we thought કે આ છોકરીએ કેમ કંઈ નાખ્યું જ નથી સોશિયલ મીડિયા પર, અથવા તો you are probably off, or you don't find it good, or it's not necessary, or it's okay, doesn't matter. ના એવું નથી, but I do get this, your social media is dead, you don't post anything. I'm like, yes, guilty, my social media is not as active as probably it's expected to be, but I think it's a platform where I want to say something about my work. So whenever the work is coming out, it's a work profile. So, or if personally as an artist or as a person, if I want to express something, then I'll do it. So, but I'm working on it. આ વર્ષે